સર્કલ પાસે પૈસાની લેતી દેતીના એક મેટરમાં ફાયરિંગનો ઇન્સિડન્ટનો બનાવ બન્યું હતું. આ ફાયરિંગના ઇન્સિડન્ટમાં આરોપી મિતેશ દેસાઈ ઈજા પામનાર પ્રદીપસિંહ જાડેજા ઉપર ફાયરિંગ કરેલી હતી. ઈજા પામનાર પ્રદીપસિંહ જાડેજા અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અને સારવાર હેઠળ છે. પોલીસની તપાસમાં અત્યાર સુધીમાં ટોટલ 3 લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાં ફાયરિંગ કરવાવાળા મિતેશ દેસાઈ પણ સામેલ છે અને પોલીસની વધુ તપાસ અત્યારે ચાલે છે. સર્કલ પાસે પૈસાની લેતી દેતીના એક મેટરમાં ફાયરિંગનો ઇન્સિડન્ટનો બનાવ બન્યું હતું. આ ફાયરિંગના ઇન્સિડન્ટમાં આરોપી મિતેશ દેસાઈ ઈજા પામનાર પ્રદીપસિંહ જાડેજા ઉપર ફાયરિંગ કરેલી હતી. ઈજા પામનાર પ્રદીપસિંહ જાડેજા અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અને સારવાર હેઠળ છે. પોલીસની તપાસમાં અત્યાર સુધીમાં ટોટલ 3 લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાં ફાયરિંગ કરવાવાળા મિતેશ દેસાઈ પણ સામેલ છે અને પોલીસની વધુ તપાસ અત્યારે ચાલે છે.